અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ તેની 52 ગજની ધજા સાથે મા અંબાના ધામે છેલ્લા 30 વર્ષથી અવિરત મા અંબાના ધામ અંબાજી જવા નીકળે છે। આ વખતે પણ આ સંઘ દ્વારા 31મા વર્ષમાં પ્રવેશ કરતા 52 ગજની ધજા સાથે અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું। અંબાજી જતા અગાઉ આ 52 ગજની વ્યાસવાડી ખાતે ધજા પૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। મંત્રોચ્ચાર દ્વારા મા અંબાના રથનું પૂજન કરાયું હતું અને તમામ સોસાયટીઓ પુષ્પની રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવી હતી। વ્યાસવાડી પગપાળા સંઘ નવા વાડજ અમદાવાદ આશિષ શર્મા મેં છેલ્લા 30 વર્ષથી મા અંબાજીના ધામમાં જઈ રહ્યા છે। અમારું 31મું વર્ષ છે। અમે દર વખતે માતાજીનો રથ અને 52 ગજની ધજા લઈને જઈ રહ્યા છીએ। અમારા સંઘની અંદર 150 થી 140 પદયાત્રી હોય છે। સેવકો સાથે 170 લોકો થઈ રહ્યા છે। અમે લોકો તારીખ 9 તારીખે 9/9 અને છઠના દિવસે પહોંચીશું। સાતમના દિવસે આરામ કરીશું અને આઠમના દિવસે 11 તારીખને આઠમના દિવસે અમે માતાજીના શિખર ઉપર ધજા ચડાવીશું। દર વખતે અમે 9મના દિવસે ધજા ચડાવીએ છીએ। આ વખતે અમે આઠમના દિવસે ધજા ચડાવીએ છીએ। એનું બેઝિક કારણ એક જ છે કે દિવસે ને દિવસે માતાજીના ધામમાં દર્શનાર્થીઓ વધી રહ્યા છે। ભીડ પણ વધારે હોય છે। વ્યવસ્થા સરકાર તરફથી તો સારી હોય છે, પણ અમને સગવડ પડે અને વધારે શાંતિથી દર્શન કરી શકે એ માટે અમે આ વખતે આઠમે ધજા ચડાવીએ છીએ। જય અંબે।